નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી સામે બનાસકાંઠા રેન્જ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બેવડાથી કેસર ગામ તરફ જતા હાઈવે પરથી ₹9.20 લાખનો વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર ઝડપી પાડવામાં આવી હતી. જોકે કારનો ચાલક સહિત 2 ઇસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ઇનોવા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ચાલકે પોલીસનો ઇશારો અવગણીને કાર ભગાવી હતી. પોલીસે ખાનગી વાહનથી તેનો પીછો કર્યો હતો. દરમિયાન બેવડાથી કેસરગામ થઈ પેપરથી લોઢોણ થઈને લોઢોણ ગામની સીમ નજીક કાર ચાલક કાર મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઇનોવા કારની તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 2324 બોટલો તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ અને બિયરની કુલ કિંમત ₹9,20,416 આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે ₹10 લાખની કિંમતની ઇનોવા કાર પણ કબજે કરી હતી. આમ વિદેશી દારૂ અને વાહન સહિત કુલ ₹19,20,416નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે અજાણ્યા 2 ઇસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેમની શોધખોળ સહિત વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.